આજ તો કે મારે આવું જ તારી હાથે તું અડધી અડધી રાતે આવે છે તો કે ભજનમાં તું જાય શું લાવે છે કે હું હરિરસ તો કે મારે આજે હરિરસ લેવા આવવું છે પેલી કે સારું કહેવાય હો હવે ભજનભાઈ ભાઈને સાથે લઈ ગયા એટલે આ બધા બેઠા એમાં કોકને ખબર તો હોય કે આપણે શિવરી ગામમાં કે ભજન નહીં ભાવતા અને એ ભાઈને ભાળીને બધા કહેવા મળે કે ઓહો કે ઓહળો ચોથી આવ્યો આ ભજનમાં આવ્યો કે ધનવાન કહેવાય ધન ગણી કહેવાય ભજનમાં એટલે બેન તો બધાની સભાની વચ્ચે આવીને બેસી ગયા કે જેને ભજન જ કરવું છે અને પેલા ભાઈ તો હાથ જોઈને આવો કોઈક ધોબલો હતો ટેકે આવીને ઉઈ ગયા ભાઈના મનમાં કે અમે હરિરસ આવશે એટલે વિકાતો આપણી ભાઈ આવશે ભજન ભાવ ચાલુ થયા ભાઈને ઊંઘ આવી ગઈ ડાકું પડી ગયું પોળું અને અચાનક એટલામાં રખડતું એક કૂતરું આવ્યું અને ભાઈને હરિરસ પાઈ દીધો હે ભાઈને હરિરસ પાઈ દીધો ભાઈ તો ચમક્યા હપદીને ઊભા થઈ ગયા ઉઠ કે તારો હરિરસ જોયો કે આવો ખારો લૂણ હોય ઉઠ કે વો મારા ભાઈ તારું ભલું થાય હજી તો આરતી બોલણી નથી સેવા બોલણી નથી અને આ મોરથી કે ને હરિરસ આલ્યો કે તમારા જેવા ભાઈ જોડે બેઠા હશે કે બોલ ખ્યાલ લઈ દો હાથ કે જેમ કે તો કામકાજ પટી ગયું એટલે તમે બધા ભજનમાં આવ્યા હોય અને ભજનની અંદર આવી અને કોઈ ના લઈ જો ને તો આવા મહાપુરુષોની કોઈ દીક શબ્દીની વાત લેજો કોઈ બેનો વિમલ ખાતી હોય ભાઈઓ વિમલ ખાતા હોય કે કોઈ આ ડાવરી લાઈન હોય તો વ્યસનમાંથી મુક્ત થયું નકર પછી જુઓ હાલ ભાઈએ કીધું ને કે જમતણો માર